સફળતાનો કોઈ મંત્ર નથી, એ તો કઠોર પરિશ્રમનું ફળ છે. ધોરણ 6ના 8મા પાઠનો છેલ્લો ભાગ. એના પહેલાં આપણે સ્તૂપો અને વિહારો વિશે જોયું. હવે તે સમયનું શિક્ષણના વારસા વિશે જોઈએ. તો ભાઈ, ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી શિક્ષણ 4000 વર્ષથી આપવામાં આવે છે, જેનો ઉત્તમ નમૂનો મોહેંજો-દડોમાંથી શિક્ષણ અને સંસ્થાના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. આજે મોહેંજો-દડોમાંથી સભ્યતાના કાંસ્ય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. જે મોહેંજો-દડોની જે સભ્યતા છે તેને કાંસ્ય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. તેના લીધે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને યુનિવર્સિટી કહીએ છીએ, તેના અવશેષો કે તે મળી આવેલ છે. જેમાં પ્રથમ ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા, જે એક શૈક્ષણિક તીર્થસ્થાન છે, જે નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપતી. પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને જીવક જેઓ તે જગ્યાએ અભ્યાસ કર્યા છે. બીજી બિહારમાં નાલંદા વિદ્યાપીઠ, જેની મુલાકાત યુએન સ્વાંગે લીધી હતી, જેમાં હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવે છે. આચાર્ય નાગાર્જુન એ રસાયણશાસ્ત્રી હતા, જેના આચાર્ય પારામાંથી ભસ્મ બનાવી ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. પછી ગુજરાતમાં 6મી-7મી સદીમાં વલ્લભી મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા મળ્યા છે. યુએન સ્વાંગે પણ તેના વિશે લખાણ કર્યું છે. આ વલ્લભી વિદ્યાપીઠમાં પ્રવેશ માટે પ્રવેશિકા પરીક્ષા, પછી આચાર્યો લેખિત પરીક્ષા અને પછી મુલાકાત, તેના પછી ત્યાં પ્રવેશ આપવામાં આવતું હતું. હિન્દુ, બૌદ્ધ, જૈન ધર્મનું ચિંતન, જ્યોતિષ, ખગોળ જ્ઞાન વગેરેનું જ્ઞાન આપવામાં આવતું હતું. અને છેલ્લી બંગાળમાં વિક્રમશિલા અને કોદંતરીપુરી, આ બે વિદ્યાપીઠો, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. હવે શિક્ષણ વિશે વાત કર્યા પછી છેલ્લો પોઈન્ટ સિક્કા. તો ભાઈ, ભારતનો ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન કયું છે? તો એ સિક્કા છે. અને સિક્કા દ્વારા તે રાજ્યની સમૃદ્ધિનું પણ પ્રતીક છે. સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વ 5મી સદીના છે, જેને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડો ગ્રીક રાજાઓએ સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા, અને તે સિક્કા ઉપર રાજા અથવા તો રાજા અને તે સમયનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના હોવાના આવે છે. સમુદ્રગુપ્ત એ વીણાવદન અને વાઘ પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમ તો રાજા રાણીના તેમજ ગરુડના, અને ચંદ્રગુપ્ત દ્વિતીય, જેને આપણે વિક્રમ આદિત્ય તરીકે ઓળખીએ છીએ, તે સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળીને આવ્યા છે. આવા જ વિડીયો માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. કોઈ જગ્યાએ ભૂલ થઈ હોય તો માફ કરજો. થેન્ક યુ.